પીઠી પતી ગઈ હોય તો પેલા ખાલી કેરબા મોકલાઈ દો. તને એક પાણીનો કેરબો માથામાં માર્યો હોય ને, આવીને લઈ જા તારા ખાલી પાણીના કેરબા. બળે તારો કેરબો આયા રામાયણ થઈ ગઈ છે. મુઈ ફોન ડેટકા ભૈયાજી. હલો, હા એસપી સાહેબ, હવે છોકરી ભાગી ગઈ છે એટલે તમારે એક કામ કરવાનું છે કે સુરતની અંદર જેટલી પાણીપુરીની લારી છે, જેટલી લોચાની લારી છે, એની આજુબાજુના તમામ જગ્યાના સીસીટીવી ફૂટેજ કાઢો એટલે છોકરી ક્યાં આવી હતી ખબર પડી જાય. લાલા તને એસપી ઓળખે? ના ભાઈ, હોમગાર્ડ હતો. સમાજમાં નાક કપાયું છે, ઘેર ઘેર ખબર પડી ગઈ છે. છોકરી ભાગી ગઈ છે, ઘરનો માહોલ ગરમ છે. મૂક ફોન, હાંજે બધી માંડીને વાત કરીશ. જે થયો એ બહુ ખરાબ થયો. ડેટકા શીકા પાડવા ગયો તું, વળી ગયો ને ઊંધો. તને મારી નાખવાનું મન થાય ડેટકા, એટલે કહેતા હોય અમે કે લગન પહેલા પિક્ચર જોવા લઈ જાવ માં. લગન પહેલા આઈફોન અપાયો ને, જો આઈફોન. તને નો ખબર હોય મારા ડેટકા, તું ભોળો પડ વહી ગઈ ને. હવે મોટા ભાઈ ડેટકાને ખખડાવવાથી શું થવાનું છે કયો મને? એના મા બાપને ફોન કરો છોકરીને એટલે ખબર પડે કે શું હકીકત છે. કરો ફોન એને. હેલો, તમે મારી ઘરે આવો છો કે પછી ન્યા ઉસકાઈ લઉં તમને? આવો જલ્દી, મારો ડેટકો તડી પાર થઈ જાય. નકર આવો જલ્દી. આ કાઢ નાખ તારા હોનાન મોનાન બધું કાઢ નાખ તું. સોળાઈ ગઈ તારી પીઠી, કપાઈ ગયું નાક. સાંભળે સામૂહિક હવે અમારા દીકરાની જિંદગી તો બગડી ગઈ. સમાજમાં હવે એને કોઈ ઊભો નહીં રાખે. તમારી છોકરીનો જો પ્રેમ સંબંધ બીજે ક્યાંક હતો તો તમે એ જાણ કેમ ન કરી? હવે અમારે શું લાઈન લેવી કયો? આ ડેટકાને અમારે કયા સર્કસમાં નાખવું હવે એ કયો? બાપ તરીકે તમે એટલું ન કરીએ ક્યાં? તમારી દીકરી ક્યાં જાય, કોને મળે? સમાજમાં તમારી ફજેતી થઈ ગઈ. વેવાય, અમે દુઃખમાં છે ને આવી કેમ વાતું કરો? તમારે સહકાર આપવો પડે. દીકરી તો મારી ગઈ, સમાજમાં આબરૂ તો મારી ગઈ, અને આમ કેમ તમે અમને દબાવો છો? દબાવવાની ક્યાં કરો? છેલ્લે એણે મંચુરિયન ક્યાં ખાધું તું? અશ્વની કુમાર. અશ્વિની કોઈ હારે તું હારે? હા. કોણ? એની બે ત્રણ બેનપણીઓમાં. અચ્છા, મને એમ કહો કે પાણીપુરી તીખી ખાતી હતી કે મીઠી? તીખી. તીખી? મોટા ભાઈ, તીખી પાણીપુરી, સમજ્યા? છોકરી શાતી રહેતી એમ ને? હા. છેલ્લે એણે આલુપુરી ક્યાં ખાધી હતી? કતારગામ. કતાર ગામ. હાલો, કતાર ગામ એટલે પછી ન્યાજ પૂરું થઈ ગયું. એ વેવાય, વેવાય. આ સંજોગો આપણને ક્યાં લઈ આવ્યા? હું આજે વિખૂટા પડવાના બે પરિવારને દિવસો આવ્યા. તો આપણે શું કરીએ કે? એ ગમે તેમ થાય, હું તમારો પીછો નહીં છોડું હો. બનાવો લસકો સા અને આવો રૂમમાં લઈને. એણે લુગડા કયા પહેર્યા હતા યાદ છે? કાળા કલરની લેગીસ પહેરી હતી. અને માથે ટોપ કયો હતો? તને યાદ હોય તો કે કયા કલરનો હતો? ગુલાબી કલરનો. માથે ઓઢણી હતી? એટલું બધું જાન રાખીને ન બેઠા હોય. ધ્યાન બધું રાખવું પડે. તું એનો બાપ છો, તુંય બાપ છો, હું મારાનો બાપ છું. તારી વહી ગઈ, મારી ગઈ પણ તો એટલું બધું રાડું રાખમાં. અમારી ઇજ્જત લઈને ગઈ. મારી હોતે ગઈ છે. આ બળતરા એટલે છે. અમને બળતરા નહીં હોય. તને નથી બળતરા. અરે પણ એટલી આ બધી- પણ આવી કેવી વાતું કરે હે? અરે પણ મોટા ભાઈ શાંતિ રાખો ની. એ બહુ લવારી નહીં હો. લવારી નથી કરતો, ઈ લવારી કરે છે. શાંતિ રાખો. એક તો દુઃખમાં છું, અરે દુઃખમાં હોય તો મારું નાક કપાઈ ગયું એનું હું? પડતામાં પાટું મારો છો. હું પડતામાં પાપ અને આ માણાના તમને તો ઢીકે પટે મારવા જોઈએ. તમને મારવા પડે. શાંતિ રાખજો હવે. શાંતિ છે. બોલમાં આની દીકરી છે એટલે ખાઈ ગયું આનું, બીજું કાંઈ નથી. એટલે આને બહુ કાંઈ કહેવાય નહીં. મરી જાવ બે. તમે મરી જાઓ. તું મરી જા. 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 મરવાનું મને કે તું મરી તો જા. આને મારી નાખ.
આ પાડીને કુવામાં નાખ દે. તારી ઓને નાખી દે. એ પોલીસને ફોન કરો લ્યો. પોલીસ વાળી ની લાલા સમજી લેજે આમ જો. નહીં હું કરું એસપી ને રેવા ફોન. દે લાલા, રેવા દે લાલા. પેલા આપણે એક અરજી આપી દઈ, અરજી આપ્યા પછી સીધી થાય એફઆઈઆર. હાલ ગેંડા, તારી લીધે હલવાઉં છું. હાન પેલા જો આનો નિકાલ નહીં આવે ને તો પોલીસ કેસ થાય. જેલમાં જવાની તૈયારી કરી નાખજો. આખું સુરત ખોળી નાખો. છોકરી મને હાંજ પેલા જોઈ અને બગાડનારના મનમાં એકવાર એવું થવું જોઈએ કે આ કોના દીકરાની હોવ હતી. એના ટાંટિયા તોડી નાખો. પગમાં એટલી હોક્યું મારો કે પગમાં લોખંડની પ્લેટ આવી જોઈ. હલો, સુરત જિલ્લાના તમામ તાલુકા અને તમામ ગલીઓ ફરી વળો અને જે પક્તિ ના થાય ને એના ટાંટિયા તોડી નાખજો, સમજ્યા? બપ્પા જલપા મળી. આને એની માપાએ મૂક્યા જા. ડેટકા મૂક્યા આને એની માપાએ. આવો છોકરો માંડ એને કાંઈક માંડ છૂતું ને આ ડેટકાનું. હલો, હો વાતની એક વાત, દીવો લઈને ગોતવા જાય ને તોય આવો પરિવાર ન મળે, આમે કહી દીધું. પણ તો શું કરવું? આપણી દીકરીએ આપણું નાક કપાયું એટલે આપણે વેવાઈનું સાંભળીએ છીએ ને. હું એક વાત કહું, તારી નાની દીકરી રીટાનો સંબંધ ગોઠવી નાખી તો કેમ થાય? પણ બાપુજી, રીટા તો હજી નાની છે, પીટીસી નું 3જું વર્ષ હાલે છે. આપણી રીટાને ઈ ડેટકો ગમે ન ગમે એની શું ખાતરી બાપુ કહો? રીટાને ઈ ડેટકો ગમે કે ન ગમે, ગમાડી જ દેવો પડશે. ડેટ કયો કોને કહો છો? નહીં અમે તો અમારી વાતો કરી. તો ભલે શું કરું કયો? લ્યો ચા. વેવાણ અહીં બેસી જાવ, ઘણા સમયથી આપણે આ રે નથી બેઠા હો. સુરતમાં તમારા જેવો પરિવાર અમને ન મળે એટલે હવારદીના તમારી વાહે લબડીએ છીએ. કુદરતની સામે કોનું આવેલું છે વેવાણ? એક વાત કહું, અરે બે વાત કરો ની. મારા જલપાન નાની બેન છે ને રીટા, એ પીટીસી નું 3જું વર્ષ કરે છે. જો તમે કહો ને તો અમારા રીટાનું તમારા કાના હારે સગાઈનું ગોઠવી દઈ. એટલે કાનાની પીઠી રીટારે રિપ્લેસ થાય. એટલે સમાજમાં આપણે એમ કહેવાનું કે જે કાનાની પીઠી થઈ હતી એ રીટારે થઈ છે અને જલપાની બાદબાકી થઈ છે એમ? એ નહીં મોટા ભાઈ, એવું કાંઈ નથી કરવું આપણે. ના સીધી પીઠી રિપ્લેસ કરીને સીધી ઘાલ દે રીટાને. એવું આપણે કાંઈ કરવું જ નથી. અરે પણ તું આંખ કેમ માર છો? અરે કાંઈ એવું નથી કરવું આપણે. હા ના કદાપી નહીં બને. ની મેળાવે વેવાણ, તમે જાઓ, અમે વિચારીને કેવું. પણ જાવ તમે નકર ધોકા લેવું. જાઓ અમારે હજી પોલીસને ફોન કરવાનો છે. જાવ નકર પટ્ટાવાળી થાય. હમણાં લવ વરાસા પોલીસ સ્ટેશનનો પટ્ટો. પણ તે લાલા આવું કેમ કીધું? અરે આઈડિયા બહુ જોરદાર આપ્યો છે. આપણે આપણો ગાંડો વટાવવાનો છે તો વટાઈ દઈએ પછી શાંતિ રખાય. હા શરૂઆતમાં આપણે સેળ બતાવી તો ઈ લોકોને એવું લાગે કે આ લોકોને ગરજ છે. વેરી ગુડ. તમે સેળ બતાવો કે ગમે કરો, મારે તો મારી જલપા જ જોઈ. જલપા આ ડેટકાને ફુદક બંધ કરાય. લાલા જાય ને બે પટ્ટા માર. इसको दे रे બાબા. અલા ભાઈ, તારા નાટક શું છે? કાકા મારે મારી જલપા જોઈ છે. આ લોકો મને બીજી પધરાવે છે. અરે મૂર્ખ માણસ, અત્યારે આબરૂ ને ઇજ્જતનો સવાલ છે. આવી ઘટના ભૂતકાળમાં મારી હારે થઈ હતી. હું વાત કરો છો? હું જોતું? તારા કાકી સાલુ લગ્નમાં ભાગી ગયા હતા. પછી એના પરિવાર વાળાએ રાતો રાત એવું ડિસિઝન લીધું કે એની નાની બેન હારે મારા લગ્ન કરાવ્યા. પછી હું થયું? પછી લગ્ન પછી ઈ ભાગી ગઈ. હું વાત કરો? હા, એટલે કહેવાનો મતલબ એમ છે કે જે મળે ને એમાં કરી લેવાય. નકર તારી દશા જોઈને મને એવું લાગે છે કે તારા 57 વર્ષે લગ્ન નહીં થાય. ગેસ થઈ ગયો. અરે મોટા ભાઈ, વેવાઈની સામે હું ધડાકા કરો? એને ધડાકા કરે ને કઈ નહીં. હવે વેવાઈ, કાનાને અમે સમજાવ્યો અને કાનો માની ગયો છે, બરાબર? એટલે ઘીના ઠામમાં ઘી ભળી ગયું છે. હવે તમારી છોકરીને તમે પૂછ્યું, એ તો હા પડશે ને? એને પૂછવું પડે. લા કેવી ના છે, હજી એને પૂછ્યું નથી, પેલા અમને હા પડાઈ દીધી. એને ના પાડી તો એની ચિંતા કરો માં, એ મારી દીકરી છે, ના ન પાડે. તો એક કામ કરો, અત્યારે ક્યાં છે? હોસ્ટેલમાં છે, પીટીસી કરે છે. તો અહીં આવતા કેટલો ટાઈમ લાગે? કલાક હવા કલાક. તો એક કામ કરો ને, તાત્કાલિક અહીંયા બોલાવો અને આગળની પ્રોસેસ ચાલુ કરો. ભલે લાલભાઈ.
આ રોલબાસ ટોળકી છે હાવ. હવે શાંતિ રાખવાની, બધું કામ કરવાનું હોય, બધું થઈ જાય. કાના તું તો રાજી છો ને? જોજે અમને અંધારામાં રાખતો નહીં, જે હોય હાસુ કહી દેજે. રાજી છો ને? થોડું ધડાકો. આ લાગણીના અવાજ છે, આને આમ જ હોય. કેળા ને દ્રાક્ષ નાખીને હેરો બનાવો ને ઘીમાં લસપસ. આલે લે, તમને શેરો ભાવે? તમારા હાથનું બનાવેલું હંધુય ભાવે. હું વાતું હાલે છે. અમે કોફી બનાવીએ છીએ ફૂઈ. હવે ફૂઈ વાળી ના થાતા. હું તમારા કરતા 32 વર્ષ નાની છું. લ્યો હાલી મળ્યા છે. બધા નાના થવાના બહુ ભરખા છે. તમે મુજાતા ની હો, સકલા કેદી બાજ ન બને. કાનાની બાઈ ભાગી ગઈ આપણી ગલીમાં ખબર પડે ને એ પેલા આપણે ઘર બદલાવી નાખી લાલા. અત્યારે ઘેર ઘેર આવું છે, કાંઈ ઘર ન બદલાય. એ ગામનું ધ્યાન રાખો છો ને એના કરતા ઘરનું ધ્યાન રાખો તો સારું. એટલે એમ કે ઘરની બાયું ક્યાં જાય છે, શું કરે છે ને એનું ધ્યાન રાખો. અરે પણ તમે કેવા શું માંગો છો? તારી હારે તો કાના જેવું થાય ને ત્યારે તને ખબર પડશે. શું થાય? બાકાજી કી. બાકાજી કી? બેટા રીટા અમે દુખી થઈ ગયા હો. આ તારી બેન જલપા છે ને અમારું નાક કપાવીને ગઈ છે. સમાજમાં અમારો ફગોળિયો થઈ ગયો. અને આ ખજૂરભાઈ જેવો પરિવાર આપણને ક્યાંય ન મળે. એટલે બેટા આપણા ઘરની ઇજ્જત તારા હાથમાં છે. એટલે એમ કે તું ખજૂરભાઈ નો દીકરો છે ને કાનો, એને લગ્ન કરી લે. એટલે મારા ફ્યુચર નું તારું ફિશર ગયું દરિયામાં. સાની મની લગ્નના મંડપમાં બેસી જાય, નકર નાકમાં ઢીકો મારી અને તારી નાકોડી ફોડી નાખે. હાલ મળતા. આવીને લઈ જા તારો કેર. ફરીથી ક્યાં બે બાજુ દબાણ છે? કઈ બાજુ તમારે દબાડે છે, અમારે કઈ નથી. ફરી વળો અને સોરી. કૂતરા હમ. અરે યાર, ભૂલ થઈ ગઈ, મારી જ ભૂલ થઈ ગઈ, આખું સુરત ખોળીમાં ખો. ભૂલ થઈ ગઈ. ગમે મારે લોસો પડી ગયો. આ લઈ લો તો, આ બે લઈ લો. એ ભટકાઈ છે. મને ભૂલાઈ ગયું. આજે હવે યાદ છે રહ્યો. આજે દેવ મારે અત્યારે પૈસા ને મારું જો 37 વર્ષે સોરી અને ચલો ડન.